બેઠા બેઠા વાત કરતા કરતા આમને આમ ચાલ્યા જાય એવા લોકો ક્યાં છે જ નહીં. કોઈક એક્સિડન્ટમાં જઈ રહ્યું છે, કોઈક ભયંકર રોગોથી પીડાઈને જઈ રહ્યું છે, કોઈક આપઘાત કરી રહ્યો છે ને ક્યાં મૃત્યુ સમાધિ મૃત્યુને મહોત્સવ ગણવામાં આવતો હતો. આજે મહોત્સવ ક્યાં છે? પેલા ચાંડાલે તલવાર ઉપાડી છે, વાર્તા યાદ છે ને? ક્યાં હતા આપણે? પેલા ધનકુમાર ને પેલા હારની ચોરીના બદલામાં મૃત્યુ દંડ મળ્યું છે. ચંડાલ મારવા માટે તલવાર ઉપાડે છે અને કહે છે કે ભાઈ તારા ઈષ્ટનું સ્મરણ કરી લે જેથી કરીને સદગતિ થાય. અને ત્યાં ધનકુમાર લેખા જોખા કરે છે, ભાઈ ન ધીરતું જીવ લોયસ ન સંપાડ્યો પરત થો. આ મનુષ્ય ભાવ આમને આમ ચાલ્યો ગયો, કઈ પરમાર્થ હું કરી શક્યો નહીં. સ્વાર્થ સાધવામાં જ આખી જિંદગી પૂરી થઈ જાય. પરમાર્થ પણ આપણો તો પરમાર્થ પણ છે ને સ્વાર્થથી દૂષિત હોય છે. પરમાર્થમાં માત્ર કોઈકનું કરવાનું ન હોય, એ કોઈકનું કરવાથી મારું થાય છે માટે હું કોઈકનું કરું છું. કોઈકને 2 રૂપિયા આપવાથી મારો સ્વાર્થ સિદ્ધ થતો હોય. તમને કોઈ જ્યોતિષ પાસે ગયા હો અને કહે કે ફલાણી ફલાણી તકલીફ છે તમારે રોજ ગાયને રોટલી નાખવાની, નાખો કે નહીં? એટલે ગાયને રોટલી નાખો છો તો ગાય ઉપરની દયાથી કે જીવ દયાથી નહીં, પોતાના સ્વાર્થ. આપણી તો દરેક વાતમાં કોઈ ભી વાત જરાક અંદર ઉતરો એટલે ખબર પડે કે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક ઈચ્છા આપણને આ કાર્ય તરફ દોરી રહી. પરોપકાર સ્વભાવ નથી આપણો. સ્વભાવ બને ને પરોપકાર તો જ એ ધર્મ ગણાય. જ્યાં સુધી અંદર સ્વાર્થ નિહિત છે ત્યાં સુધી એ ધર્મ નથી. પરોપકારાય સતામ વિભૂતય, સજ્જનોનો તો અવતાર જ પરોપકાર માટે હોય છે. સજ્જનોનો અવતાર જ પરોપકાર માટે હોય. પેલા લેખાજોખા કરે છે કે સાલું સંસારમાં આમને આમ ચાલ્યો જવાનું વખત આવી ગયો, હમણાં આ તલવાર પડી કે આપણે આ લોક છોડી દેવાનો, ન સંપાડ્યો પરત તો કોઈ પરમાર્થ નથી કર્યો. આપણે વાલા તેજી ધ્રુજશે વાણી, પ્રભુ તને પૂછશે પ્રાણી. એક ભજન છે, વાલા તેજી ધ્રુજશે વાણી, પ્રભુ તને પૂછશે પ્રાણી. અહીંથી જઈશું ને ત્યારે ભગવાન તમારો હિસાબ માંગશે. આંખ દીધી એને ઓળખવા, વળી શુભ જોવા કાજ. દોષ જોયા દુનિયા તણારે તે તો, એવું કર્યું અકાજ. સદા રહ્યો નેણ ચડાવી, નિર્મળતા આંખમાં નાવી, વાલા તેરી ધ્રુજશે વાણી. આંખ દીધી એને ઓળખવા, વળી શુભ જોવાને કાજ. આંખ શેના માટે આપી હતી ભગવાને તને? એને ઓળખવા. તારી અંદર બેઠો છે ને, તારી જાતને ઓળખવા માટે તને આંખો આપી. આ પરમાત્મા ઓળખાય એટલા માટે તને આંખો આપી હતી, અને શુભ જોવા માટે તને આંખો આપી. દોષ જોયા દુનિયા તણારે તે તો, એવું કર્યું અકાજ. આપણને આંખ મળી તો આપણે શું જોયું? બીજાના દોષ જોવામાં. રત્નાકર 25 માં આવે છે ને કઈક આવ્યું, શું આવે છે? દોષો ભરાયા જાણીને કઈક હતું ભાઈ. આ જોયું, આંખો મળી છે, શુભ જોવા માટે મળી છે, એને ઓળખવા માટે મળી છે, અને એનો આપણે અકાર્ય કર્યું, એની સાથે એનો દુરુપયોગ કર્યો, દુરુપયોગ કર્યો. સદા રહ્યો નેણ ચડાવી, નિર્મળતા આંખમાં નાવી. ચકળ વકળ ફરતો રહ્યો, ભટકતા રહ્યા, પણ આંખમાં નિર્મળતા. કર દીધા તુને સુકૃત કરવા, દીનને દેવા દાન. ભજિયા નહીં ભગવાન રે તે તો, જા જા લીધેલ જાન.
હાથે હરામતે ચાખ્યા, માળા હાથે રૂસણા રાખ્યા. હાથ તને આપ્યા હતા પરોપકાર કરવામાં, દીન દુખિયાને આપવા માટે, દાન આપવા માટે. એ હાથ લઈ ભગવાનની ભક્તિ પણ ન કરી અને વળી હિંસામાં રાચ્યો રહ્યો. ભાઈ, દરેક અંગના પરોપકાર અને બધા જ ચૂકી ગયા. આપણે દુરુપયોગ કર્યો છે. આપણે પરમાર્થ માટે વાપરી શકાય એ બધા એને આપણે દુરુપયોગ કર્યો. પેલો વિચારે છે કોઈ પરમાર્થ મારા જીવનમાં નથી થયો, કાંઈ નહીં, હવે કોઈ અવસર નથી. મૃત્યુ આવીને ઊભું છે ત્યારે ગમે તેટલો વિચાર કરીએ, અફસોસ કરીએ, ખેદ કરીએ, એનો કોઈ મતલબ. પેલા એ ઘોષણા કરી કે ભાઈ રાજાજીની દીકરીનું અમંગલ કરીને આ ભાઈએ આ રીતે આ હાર ચોરી લીધો છે અને એના બદલામાં એને આ રીતે દંડ મળ્યો છે. રાજ્યનો જે કોઈ પણ ગુનો કરશે એને આ રીતે સજા. લોકોને જાણ કરવી પડે કેમ મારો છો. ઘોષણા કરી અને તલવાર ઉપાડે છે, મારી શકતો, તલવાર ચલાવી શકતો નથી. ફસડાઈ પડે છે જમીન ઉપર, તલવાર નીચે પડી જાય છે અને પોતે નીચે બેસી જાય છે. પેલો ધનકુમાર કે ભલા માણસ શું કરવા દુખી કરે છે, ઝટ પતાય ને ભાઈ કામ. આટલું આટલું લાંબુ કર્યા કરે, મારવાનો છે નક્કી જ છે, પછી આટલું લાંબુ શું કરવા કરે, શું કરવા દુખી કરે તું મને? તારે રાજાનો આદેશ પાળવાનો છે, તું રાજાનો આદેશ પાળ ને. હું તમારા માટે કઈ સારું કર્યા સિવાય હું આ કામ નહીં કરી શકું. રાજા પાસે નક્કી કરાવ્યું છે કે જે પણ એ મરવા આવશે એના નિમિત્તે એક સારું કામ કરશું, પછી એને મારીશ. રાજાએ હા પાડી દે. તમે કઈ કહેતા કેમ નથી? કંઈક તો કહો, તમારા માટે શું કરું, નહીતર મારાથી કઈ આ થશે નહીં. ત્યાં રાજાનો મોટો દીકરો ઉદ્યાનમાં ગયેલો છે અને એને સાફ કર્યો. વૈદ્યો, હકીમો, ગારુડિકો બધા એને બોલાવ્યા છે ઝેર ઉતારનારા, પણ ચેતના પાછી આવતી. સમય વીતતો જાય એમ ગભરામણ વધે, કારણ કે આમાં સમય બહુ કિંમતી હોય. રાજાને એમ થયું કે આમાં તો કઈ મેળ ખાય એવો. બધાએ આવ્યા ને બધાએ તપાસ કરી, કશો મેળ પડતો નથી. એટલે એને ઢંઢેરો પીટાવ્યો, આખા ગામમાં ઢંઢેરો મોકલ્યો કે જે કોઈ પણ જીવાડ છે મારા દીકરાને એનું મન વાંછિત આપીશ, જે ઈચ્છશે એ આપીશ. એ ઢંઢેરો ફરતો 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 સ્મશાને જ્યાં આને મારી રહ્યા છે. આ ઢંઢેરો સાંભળ્યો એટલે ધનકુમારે કીધું, ભાઈ તારી બહુ ઈચ્છા છે ને, હા તો એક કામ કર, આ ઢંઢેરા વાળાને કે રાજાના દીકરાને હું જીવાડીશ. પેલો ખુશ થઈ ગયો. એક કામ, બસ તારા મનની ઈચ્છા પૂરી થઈ જશે, આ એને હું જીવાડીને આવું, પછી તું તારું કામ પતાવ. પેલો મનમાં વિચારે રાજાના દીકરાને જીવાડશે તો રાજા વળી કોઈ મારશે આને. પેલો ખુશ થયો છે, મનમાં રાજી થયો. ઢંઢેરા વાળા પાસે ગયો કે ભાઈ આ ધનકુમાર એમ કહે છે કે હું રાજાના દીકરાને, ધનકુમાર સાથે વાત થઈ, તમે રાજાને નિવેદન કરો. બધું જાણી અને રાજા પાસે ગયા છે. સાહેબ આ ધનકુમાર કે છે. રાજા એને જોઈને, જયારે હાથમાં હાર આવ્યો ને રાજાને, ત્યારે દીકરી દિમાગમાં હતી. ત્યારે દીકરીનું અમંગલ દિમાગમાં હતું, મગજમાં હતું, અને એના લીધે આવેશ હતો. ત્યારે બરાબર ધનકુમારને જોઈ શક્યા નહીં. પણ અત્યારે જ્યાં સામે ઉભો છે ને, ત્યારે એને જુએ છે ને મનમાં વિચારે છે કે આવી આકૃતિ વાળો માણસ કોઈ દિવસ અકાર્ય ના કરી શકે. આવો દેખાનારો માણસ, જેના મોઢા ઉપરથી ખ્યાલ આવે કે આ માણસ કોઈ દિવસ આટલું અશુભ કામ, કોઈકને મારવાનું કે લૂંટવાનું કામ આ ન કરી શકે. પણ ત્યાં મનમાં આવ્યું કે અત્યારે આ બધો વિચારવાનો વખત નથી, અત્યારે તો સમય જાય છે દીકરાને પેલા જીવતો કરવાનો. પેલાને વિનંતી કરે છે કે ભાઈ ચાલો. ધનકુમાર ગયા.
હમણાં જ ગારુડિક મંત્ર શીખીને આવ્યો છે. પેલા સંન્યાસી એને ગારુડિક મંત્ર આપ્યો છે. ગયા અને મંત્રનું સ્મરણ કરી એને હાથ ફેરવ્યો અને ઝેર એની સાથે જ બધું આળસ મરડીને નવું જીવન પામ્યો હોય એમ દીકરો ઉઠીને બેઠો થઈ. રાજકુમાર એને નવું જીવન પ્રાપ્ત થયું એટલે લોકોમાં સ્વાભાવિક છે લોકો એની પ્રશંસા કરવાના. રાજા ખુશ થઈ ગયો, હરખમાં આવી અને પોતાનો કંદોરો સોનાનો એના ઉપર ઉછાળ્યો. રાણી માં છે, દીકરાને બચાવ્યો છે, આભૂષણની નો વરસાદ કરી નાખ્યો એના ઉપર. ધનકુમાર કે મહારાજ આ બધાનું શું કામ, હમણાં ઉપડી જવાનું છે, આ બધાનું કામ શું? જતી વખતે તમારા હાથમાં કોઈ ચેક મૂકે તમે શું કરો? આ એના જેવો ખેલ છે. તમને ડાક્ટરે કીધું કે હવે ઉપડવાની તૈયારીમાં છે અને તમારા હાથમાં કે લે ભાઈ તારા માટે ₹1,00,000 ચેક, કામ લાગશે? છતાંય આપણે ન છોડ્યો. હું નહીં મારો છોકરો, એને કામ લાગશે. લઈ લેવા દે ને ભાઈ, વાંધો શું છે? પેલો કે છે કે પણ આ બધાનું શું પ્રયોજન છે મહારાજ? રાજા કે ભાઈ તું કે તારું શું કરું, તારા માટે શું કરું તું એ બતાય. ધનકુમાર કે સાહેબ કશું જ કરવાની જરૂર નથી. તમારે ખરેખર કઈ કરવું હોય ને તો પેલા ચાંડાલ માટે કરો. ગમે તેવી પરિસ્થિતિ હોય ને, જયારે સજ્જનતા સ્વભાવ બની જાય ને ત્યારે એ માણસ ક્યાંય આ પરિસ્થિતિમાં પણ એનો સ્વભાવ નથી છૂટતો. સજ્જનતા સ્વભાવ છે, એને ખબર છે મારે કઈ કરવા જેવું નથી. કરવા જેવું હોય તો પેલાનું કરો સાહેબ, એ દુઃખી થાય છે. રાજા કહે છે ઓહો છે કરવું છે. આની મોટાઈ તો જુઓ તમે, આની મોટાઈ જુઓ. પોતાના માટે અડધું રાજ્ય માંગી શકે, બધું જ માંગી શકે. અત્યારે રાજા બંધાયેલો છે બધું આપવા માટે. બધું જ અનુકૂળ હોય અને છતાંય લોભ ન આવે ને, એનું નામ સજ્જનતા છે. તમને મળતું હોય સામેથી અને લોભ પેદા ન થાય, આ સજ્જનતા. નહીતર ધારે તે માંગી શકે, ધારે તે કહી શકે, બધું જ કરી શકે એવી અનુકૂળ પરિસ્થિતિ છે. પણ બીજાનો વિચાર, કોનો વિચાર? મારા કરતા વધુ દુઃખીનો વિચાર, મારા કરતા વધુ તકલીફમાં છે એના સુખનો વિચાર કરે. રાજા વિચારે ઈસો વિશુદ્ધ સત્ય જુત્તો અગજ્જમ સમાયા રહીને. આવો સત્વ સંપન્ન માણસ એ કોઈ દિવસ અકાર્ય ન કરી શકે. આ હશે કોણ? આ છે કોણ માણસ? અને પૂછું વળી મનમાં આવ્યું અત્યારે પૂછવાનું રહેવા દો, અત્યારે તો આ જે કે કરો, પછી એને નિરાંતે પૂછીશું. પેલા ચંડાલને બોલાવવા મોકલ્યો. પેલા માણસને કીધું જા પેલા ચંડાલને પૂછી આવ. પેલો ગયો, પ્રતિહા માણસને મોકલ્યો છે, ગયો છે પેલાની પાસે. ભાઈ રાજા તારી ઉપર ખુશ થયા છે અને પેલા રાજપુત્રને જેને જીવનદાન આપ્યું છે ને એ બી તારા ઉપર ખુશ થયા છે. બોલ તારા માટે શું જોઈએ છે? પેલો વિચારે કે સજ્જન માણસો ક્યાંય સજ્જનતા છોડતા નથી. એના માટે કોઈ આવી પરિસ્થિતિમાં પેલો યાદ આવે, પોતાનું ઘર યાદ આવે, માતા પિતા યાદ આવે, જીવન યાદ આવે, સુખ યાદ આવે. પોતાનું સુખ, પોતાના સુખમાં પણ બીજાનો વિચાર એ પુણ્યનું બંધી પુણ્ય છે. પોતાને બધી જ સુખમય પરિસ્થિતિ મળી હોય અને ત્યાં પણ બીજાનો વિચાર આવે એ પુણ્યનું બંધી પુણ્ય હોય તો જ બને. નહીતર પોતાનો જ વિચાર આવે. એટલે પેલાને પૂછે છે કે રાજાએ પેલાને છોડી મૂક્યો, એને અભયદાન આપ્યું. એટલે ભલા માણસ એમાં કઈ સંદેહ હોય? રાજાના પોતાના દીકરાને જીવનદાન ને હવે રાજા કઈ મારે ખરો? કૃતજ્ઞ છે રાજા પણ.
તું બોલ, તારે શું જોઈએ છે? તો જો ખરેખર રાજા ખુશ થયા હોય શું માંગવું જોઈએ? હે કીર્તિભાઈ, આપણે આપણી જાતને મૂકીએ એવી જગ્યા ઉપર કે જ્યાં ખાવાના ફાંફા છે, વિષમ પરિસ્થિતિમાં જીવવાનું છે, રાજા જેને મોકલે ને મારવાના છે, આવા કામો કરવાના છે. પેલો કહે છે કે રાજા જો ખુશ થઈ ગયા હોય, ખરેખર મારી ઉપર કૃપા કરવાના હોય, તો ઉભય લોક, આ લોક ને પરલોકમાં જે નિંદનીય કામ છે એવા કામમાંથી મને મુક્ત કરી દે. બસ આટલું જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. પેલો આ માણસ કે ભલા માણસ પૈસા માંગ ને તું આ બધું શું માંગ્યા? પૈસા માંગ ને, આનાથી મોટી કોઈ મિલકત છે? મારા જીવનમાંથી ખોટું જાય એનાથી મોટી કોઈ મિલકત ખરી? કઈ જાતનો છે? જાત પ્રમાણે વિચાર ના આવે, અંદરના પોત પ્રમાણે વિચાર આવે. તેના પ્રમાણે વિચાર આવે, જાત પ્રમાણે વિચાર ના આવે. એમ માનો કે તમે ઉત્તમ કુળમાં જન્મ્યો છે માટે વિચારો ઉત્તમ જ હશે, સંભવ નથી. અંદરનું જેવું પોત એ પ્રમાણે વિચાર આવે. આને વિચાર આવે છે કે આ ખોટું જીવનમાંથી જાય ને આ સૌથી મોટી સંપત્તિ. બોલો, એવું આપણે માનીએ છીએ? આપણે એવું માનીએ છીએ ખરા કે અમારા જીવનમાંથી દોષો જતા રહે એનું નામ સંપત્તિ? ક્યાં? ભગવાનના ધર્મને પામેલો જીવ અને ક્યાં આ મજબૂર આત્માઓ? મારા જીવનમાંથી ખોટું જાય એ જ સંપત્તિ ભાઈ. ગયો લઈને રાજાને કીધું કે સાહેબ આ તો આવું માંગે છે. રાજાને થાય કે આનો વિવેક કેવો, આની નિર્લોભતા કેવી. એટલે ધનકુમાર કે સાહેબ આ જાતિથી જ માત્ર ચંડાળ છે, પણ બહુ મહાનુભાવ છે, એનો હૃદય બહુ મહાન છે, એટલે આને જે ઈચ્છું છે એ આપ કરી આપો. રાજા કે એ તો કરેલું જ છે, હવે એક કામ કર, તારા હાથે એને 1 લાખ સોના મોર આપ. સોના મોહરો અપાવી, જમીન અપાવી, બધું અપાવીને એને ખુશ કર્યો કે જા હવે તું અહીંથી મુક્ત છે અને આખી જિંદગી સુખેથી. બધું વિસર્જન થયું એટલે રાજા ધનકુમારને પૂછે છે, ભાઈ વ્યવસાયથી તારી જે પ્રવૃત્તિ છે, તારા જે વિચારો છે, તારી જે વાતો છે, એના ઉપરથી તો એમ લાગે છે તું ઉત્તમ કુળમાં જન્મેલો હોવો જોઈએ. તું ક્યાંનો છે? તારું નામ શું છે? તું ક્યાંથી આવ્યો? પેલાના હૃદયમાં શરમનો ભાવ આવે છે, લજ્જા આવી છે કે બીજાની વસ્તુને મેં વગર પૂછે ને વગર અધિકારે લઈ લીધી. આ કેવું સુકુળ કહેવાતું હશે? પોતાની જાત માટે સવાલ છે કે મારું ઉત્તમ કુળ એને મેં લજવ્યું છે આ કામ કર્યું. વિમુક્ત દીય નિશાસમ, નિશાસો મૂકી અને શરમના વચનથી પેલા રાજાને કહે છે કે સાહેબ આવું અકાર્ય મેં ભલે કર્યું, આમાં કોઈ સુકુળનો દોષ નથી. હવે ઉત્તમ કુળમાં જન્મીને આવું અકાર્ય કેમ કરીશ? કારણ કે ઘણી વાર એવું જોવા મળે છે કમળના ફૂલમાં પણ કીડા થાય છે. ઉત્તમ ખાનદાનમાં પણ આવા નબળા જીવો થાય તો એમાં ખાનદાનનો દોષ ન ગણાય સાહેબ. એમ હું એવો છું, હું જાતિ માત્રથી ઉત્તમ કુળમાં જન્મેલો છું પણ સ્વભાવથી ઉત્તમ નથી. જો એક અકાર્ય પોતાના હાથે થયું છે, એક જ માત્ર, અને એ પણ કોઈનું છીનવી નથી લીધું. જોયું છે કે વ્યક્તિ મરી ચૂકી છે, એને એનો કોઈ ધણી ધોરી પણ નથી અને મારે આવશ્યકતા છે એટલા માટે લઈ લીધું છે. આટલું એક અકાર્ય થયું છે, એમાં તો પોતાની જાતને કેવી માનવી? સ્વભાવ જ નથી મારો સાહેબ, હું સ્વભાવથી ઉત્તમ નથી. પરિચય આપે છે સુશર્મ નગરનો હું રહેવાસી છું અને ધન મારું નામ છે. રાજા વિચારે છે કે બહુ સારું થયું કે આ માણસને મારી ન નાખ્યો. હજી આ વાત ચાલે છે ત્યાં દાસી આવીને સમાચાર આપે કે સાહેબ આપની દીકરી આવી ગઈ છે. આપની દીકરી બહાર નગરની બહાર ઉદ્યાનમાં આવી ગઈ છે. સાંભળી અને રાજા અને પરિવારજનો એને લેવા ગયા.
એને લઈને આવ્યા અને એની પાસે વૃત્તાંત સાંભળે ભાઈ બન્યું શું, ત્યારે કહે છે કે અમારું વાહન તૂટી ગયું અને પેલો હાર મેં પેલી દાસીને આપ્યો હતો પણ એ લાગે છે કે મરી ગઈ, ફરી અમને મળી. ત્યારે રાજાને એટલે પેલાને પૂછે છે રાજા કે ભાઈ આ હાર, સાહેબ હું સમુદ્ર કિનારે હતો ત્યાં મેં લઈ લીધું છે. તમે ત્યાં કોઈ કંકાલ કોઈ શબ જોયું હતું? તો કે હા મેં એક વ્યક્તિનું શબ ત્યાં જોયું હતું અને એની પાસેથી જ આ મને, એટલે નિશ્ચિત થાય છે કે પેલી દાસી મરી ગઈ. પછી ધનકુમારને કહે છે કે ભાઈ તારા માટે હું શું કરું? કશું જ, મારે કઈ જોઈતું, આપ મળ્યા અને આપના દર્શન થયા એ મોટી વસ્તુ છે, મારે કઈ જોઈતું. રાજાએ બહુમાન પૂર્વક, રાજા ખાલી ન જવા દે, તમે માગવાનું છોડો ને તો રાજા ભરપૂર આપે. માંગો તો જેટલું માંગો એટલું મળે, અને ન માંગો તો પેલાની શક્તિ હોય એટલું આપે. માગનારની શક્તિ વધારે કે આપનારની? આપણે અહીંયા જઈએ છે ને, તમને માગવાની શક્તિમાં ભરોસો છે કે આપનારની શક્તિમાં ભરોસો છે? કોનામાં ભરોસો છે આપણને? કોનામાં ભરોસો? હજી વિચાર્યું જ નથી ને આપણે કોઈ દિવસ. કઈ શક્તિમાં ભરોસો બોલો? માગવાની તાકાત આપણી વધારે છે કે એની આપવાની તાકાત વધારે છે? હે? આપવાની તાકાત વધારે છે. તો આપવાની તાકાત વધારે હોય તો માગવાનું છોડવું પડે. માગવાનું થોડું એના ઉપર જ છોડી દેવું પડે જે તને ઠીક લાગે. આ હમણાં પેલું તમારું કઈ ગીત નીકળ્યું છે ને, આવું ફાલતુ બિલકુલ, તાર જે ઉગાડ છે ને માર છે ને ડૂબાડ છે ને, અલા શું બોલો છો ભગવાનની આગળ? શું બોલો છો? તમને ખબર જ નથી પડતી શું બોલો છો. સાંભળ્યું છે ને? તાર જે ઉગાડ છે માર જે ડૂબાડ છે, માર છે ડૂબાડ છે. કોઈક ના ઉઠાંતરી કરીને લઈ આવો. આ પેલી કોપી ટુ કોપી ને માખી ટુ માખી, પેલાને કીધું કે આ બધી કોપી કરી નાખ, આની નકલ કરી નાખ. હવે બન્યું એવું કે પેલા બાપડા નોટબુક બંધ કરીએ છે ને એમાં માખી વચ્ચે આવી અને એમાં ચોંટી ગઈ પાના ઉપર. એને એમ થયું કે આની બી નકલ કરવા છે, એને માખી પકડીને ચોંટાડી. નકલમાં અકલ ના હોય. કોઈકના ઉઠાંતરી કરેલા ગીતો, હવે આપણે વિચારવાનું જ નહીં કે આપણે ભગવાનની આગળ કયા શબ્દો બોલીએ છીએ, આ કોનો મહિમા કરીએ છીએ. માર છે ને ડૂબાડ છે ને તાર, અલા શું છે? પણ વિવેક તો હોય કે નહીં? તમે બોલો ત્યારે તમને ભાન તો હોય કે નહીં કે તમે જેની સામે બોલી રહ્યા છો એને લાગુ બી પડે ખરું? આ બધું કઈ ઠોકા ઠોક દીધે જ રાખવાનું. પેલો વિચારો કેટલું સહન કરે. મને એમ થાય કે ભગવાન બેઠા બેઠા એમને ઉભા થઈને જવાની છૂટ નથી ને. હું તો ઉભો થઈ જાઉં, એને છૂટ નથી ઉભા થઈને જવાની. આપણે તો અમે પ્રતિષ્ઠિત કરી દીધા, હવે અહીંયા જ બેસવાનું, અમે જે કરીએ સહન કરવાનું. सकलचंद्रजी महाराजे પેલી 17 વેદી પૂજામાં લખ્યું છે, ઇન્દ્રાધિક પરે કિમમ હોવત તો બી તુમ સબ સહનમ જીન રાજ તવ મહનમ. ભગવાન ઇન્દ્રાદિક વગેરે દેવતાઓ જે આપની ભક્તિ કરે ને એવું તો અમે કઈ કરી શકતા નથી, પણ અમે જે કરીએ બધું આપ સહન કરો છો ભગવાન. હે તો બી તુમ સબ સહનમ. ભગવાન તમે તોય બધું સહન કરી જાઓ છો અમારું, અમારા બધા નખરા ને લટકા બધા સહન કરો. આપનારની તાકાત એનો પરિચય હોવો જોઈએ. માગવાનું ભૂલી જાય. રાજાએ ભરપૂર આપ્યો અને માણસોની સાથે કીધું કે આના પોતાના ગામે પોતાના સૈનિકોને પોતાના માણસો આપ્યા છે, જાઓ આ ભાઈને બહુમાન પૂર્વક આદર પૂર્વક એના ઘરે એના માતા પિતા સુધી પહોંચાડી આવો. ધીમે ધીમે કરતા બધાની સાથે પોતાના ગામે પહોંચ્યા. ખબર પડી ગામમાં લોકોને, ધનકુમાર માતા પિતાને સમાચાર મળ્યા. બધા સામે લેવા ગયા. પરિવાર કુટુંબ પેલાના જમાનામાં
એટલા બધા બહાર નીકળે ને પછી પાછા આવવામાં ઘણો બધો સમય કે ક્યારે આવશે કઈ નક્કી ન હોય, વ્યાપાર વગેરે માટે ગયા હોય, યાત્રા માટે ગયા હોય ને તોય સમયની અમે જોયેલું છે. પેલા જમાનામાં સમેત શિખર જતા ને, ઓહો હો, અરે સમેત શિખર જાય તો કેટલા જણા તો વધામણા આપવા જાય, મળવા આવે ને કંઈક કરે ને કેટલા વાના કરે. એ નીકળે ને એની ગાડી આગળ શ્રીફળ ફોડે, આ બધું અમે જોયેલું છે. અને આજે શિખરજી જઈ આવ, સારું કઈ વાંધો. આજે ગયો કાલ તો પાછો આવે. તમે આવી ગયા? આજે ગયો કાલ તો શિખરજી યાત્રા કરીને રાતે ઘર ભેગો થઈ જાય. આટલી ઝડપ મહિમા જ નથી રહ્યો. હવે કોઈ બાબતનો મહિમા નથી રહ્યો. પેલા તો એમ થતું શિખરજી જશે અને આમ અહીં બેઠેલા સપના જુએ. આપણે ક્યારે જઈશું? આપણે ક્યારે જઈશું? એટલે પરિવારજનોમાં આમ અરસ પરસ એવું રહેતું, ક્યારે આવે ક્યારે આવે. આવે એટલે ઘરના બધા લોકો લેવા જાય. બધા લેવા માટે ગયા. માતા પિતાને જોયા, ઘણા વખતે માતા પિતાને જોયા. જોઈને સીધું એના પગે પડ્યો જ. માતા પિતાએ આશીર્વાદ આપ્યા અને રાજાએ, મોટા માણસ શ્રેષ્ઠી છે નગરના, રાજાએ સન્માનપૂર્વક એને નગરમાં પ્રવેશ કરાવ્યો છે. અને એનો પણ મહોત્સવ, પોતાનો સ્વજન પાછો આવે એના પણ મહોત્સવ છે. આવી અને માતા પિતાએ પૂછ્યું કે ભાઈ પેલી ક્યાં ગઈ? તું એકલો કેમ પાછો આવ્યો? જે ઘટના બની હતી એ આખી ઘટના માતા પિતાને એને વાત કરી કે આવું આવું બન્યું. આઘાત લાગે. બોલે છે મા બાપ, આ ટાઈમે આશ્વાસન આપવાનું હોય, રડવાનું ના હોય. ક્યારે રડાય ને ક્યારે આશ્વાસન દેવાને એ આપણને શીખવાડવું પડે. દુઃખી માણસ હોય ને એની પાસે જઈ અને તમે રડવા માંડો ને, એને આશ્વાસન આપવાનું હિંમત રાખી. મા બાપ છે, આઘાત તો લાગે ને, પણ ના ભાઈ છોડ, એની વાત ભૂલી જતું. અણુચિયા ખુશા પાવકમમાં ભવો, તારા માટે અમસ્તી એ પાપી છે ને અનુચિત જ હતી. ન રે કપ્પ પાયવે કવિ છચ્છુવલ્લિતી. કેચવો, કલ્પવૃક્ષ ઉપર કેચવો, કેચવો પેલું આવે ને ઘસવાનું, તમારે ખંજવાળ આવે એને શું કહો? કંચુઓ શું કહેવાય? હે, પેલા પાંદડો આવે એવું, તમે ઘસો ને એટલે ખંજવાળ આવે શરીરમાં. એટલે કલ્પવૃક્ષો ઉપર એના પાંદડા ન શોભે એમ. એમ તારી સાથે એનો કઈ મેળ થતો જ નહીં. એટલે હવે તું ચિંતા ના કર, તને અનુરૂપ, તને યોગ્ય હશે એવી બીજી કન્યા સાથે તને. આ વાસ્તવિકતા છે. આપણે માણસ એમ વિચારે કે આ માણસ બરાબર નથી માટે આને છોડીને આની સાથે જવું. પછી એમ લાગે કે આ બરાબર નથી, આને છોડીને આની સાથે જવું. તમે કોને બદલો છો? કોને બદલો છો? માણસ બદલી નાખવાથી કર્મો નથી બદલાતા ભાઈ. તમે 1000 માણસ બદલી નાખો પણ તમારા નસીબમાં જે લખ્યું હશે ને એવો જ વ્યવહાર સામા માણસ સાથે તમારો થવા. તમે 1000 માણસ બદલી નાખો, સારો હશે ને એ નબળો થઈ જશે તમારી સંપર્કમાં. તમારા કર્મો નબળા હશે, તમારા ઋણાનુબંધ જો એવા હશે તો તમે વ્યક્તિ ગમે તેટલી બદલો પણ કોઈ ફરક નહીં પડે. શું બદલવું જોઈએ? શું બદલવું જોઈએ? મારા ઋણાનુબંધ બદલાવા જોઈએ, મારા કર્મો બદલાવા જોઈએ. આપણે માણસો બદલીએ, જગ્યાઓ બદલીએ, વ્યવહારો બદલીએ, વ્યવસ્થા બદલીએ, બધું જ બદલીને જોઈ લો. ગમે ત્યાં જઈને રહી જાઓ, તમને એમ થાય આ ગામમાં સુખી નથી થતા, ફલાણે ગામમાં જાઓ. કોણ સાથે આવવાનું? ગામ સાથે નહીં આવે, ગામના લોકો સાથે નહીં આવે, પણ આપણા પૂર્વના કરેલા આપણી સાથે જ રહેવાના. અને એ પ્રમાણે જ બધું બનવાનું. માતા પિતા એમ વિચારે કે ભાઈ તને બીજા સાથે પરણાવી દઉં, બહુ સંતાપ કરીશ નહીં, તું સંતાપ કરીશ નહીં. હવે પેલો એટલા બધા અનુભવમાંથી પસાર થઈ ગયો છે ને,
અંદરનો વિવેક જાગી ગયો છે, અંદરનો વૈરાગ્ય જાગ્યો છે, કંટાળો નહીં. આપણે કંટાળીએ છીએ, વૈરાગ્ય નથી પામતા. કંટાળેલો ક્યારેય ધર્મ તરફ ન વળે, વૈરાગ્ય આવે ને તો ધર્મ તરફ વળે. માતા પિતા કે ભાઈ તું આનો કઈ સંતાપ ના કરીશ, પેલો ધન કે આમાં સંતાપ કરવા જેવું શું છે? મા બાપ ને કહે છે કે આમાં સંતાપ કરવા જેવું શું છે? ઈ સો ખરું સંસાર સહાવો, આ તો સંસારનો સ્વભાવ છે, આમાં સંતાપ કરવા જેવું છે નહીં. તું તો મહાપુરુષ જેવો થઈ ગયો ભાઈ, તને વિશે શું સમજાવીએ અમે? ગામના યક્ષ જે ધનદેવ છે, જેની માનતાથી આ થયો છે, એની પૂજા કરવા માટે એના માતા પિતા એને મોકલે છે. ગયો પોતાના મિત્રોની સાથે, પરિવારજનોની સાથે, યક્ષની પૂજા કરી, યાચકોને દાન આપ્યું, જમી કારવી અને ત્યાંથી સિદ્ધાર્થ નામના ઉદ્યાનમાં ગયો. અને ત્યાં યશોધર નામના આચાર્ય ભગવાન બિરાજમાન છે, એમના દર્શન કરે. તમ દત્થુણ સમુપન્નો છે પમો, જોઈને જ પ્રમોદ જાગે. સાધુ જીવન અથવા ધર્મ ક્રિયાઓ, તપશ્ચર્યાઓ કે કોઈ પણ ઉત્તમ કાર્ય આપણે જીવનમાં કદાચ કરી ન શકીએ. એવું બને કે આપણા સંયોગો ન હોય, આપણી શરીરની ક્ષમતા ન હોય, આપણા બહારના સંયોગો ન હોય અને આપણે કદાચ ન કરી શકીએ. કોઈક ઉત્તમ આરાધના કરતો હોય, પૌષધ, તપશ્ચર્યા, સામાયિક ક્રિયા બધું કરતો હોય, કોઈક સાધુ જીવન અંગીકાર કરતો હોય, કોઈક ધર્મ કરતો હોય, એ બધું જ આપણે જોઈએ અને આપણે ન કરી શકતા હોઈએ, પણ કમ સે કમ એ જોઈને હૃદયમાં એનો પક્ષપાત કેળવો. ભવાંતરમાં જો આ બધું તમારે જોઈતું હોય ને તો પક્ષપાત કેળવજો. આ જ કરવા જેવું છે, આ જ દિશામાં જવા જેવું છે, આ જ માર્ગે ચાલવા જેવું છે. બસ એનો પક્ષપાત, એનો આગ્રહ જો હૃદયમાં બરાબર કેળવ્યો હશે ને તો ભવાંતરમાં જ્યાં પણ ધર્મ જોવા મળશે ને, ક્યાંય પણ ધર્મ જોવા મળશે ને. એક આપણે ત્યાં વાર્તા આવે છે, મને આખી આવડતી નથી, પણ પેલા શેઠનો દીકરો છે ને એ સાવ નાસ્તિક જેવો છે, એને ભગવાન ઉપર બી શ્રદ્ધા નથી, ભગવાનના દર્શન કરવા પણ નહીં જવાનું. શેઠને એમ થયું કે આ મારા ઘરમાં જન્મેલો છોકરો આ આમને આ મરી જશે તો આની દુર્ગતિ થઈ જશે, આના માટે કંઈક કરવું જોઈએ. કોઈક રીતે ભગવાનના એને દર્શન થાય, કોઈક રીતે વંદન થાય, એવો કંઈક કારસો ગોઠવવો પડે. આ એમને એમ તો જવાનો નથી. એ જમાનામાં હતા આવા છે, કયું ના કરે એટલે અફસોસ ના કરશું કે સાહેબ આ આરો ખરાબ છે. આરો વારો કઈ ખરાબ નથી હોતો, આપણા કર્મ ખરાબ હોય, કોઈ આરો ખરાબ નથી હોતો. એટલે બાપાએ શું કર્યું, એક કળા કરી, પોતાના ઘરનો દરવાજો હતો ને નાનો કરાવી અને એની ઉપર મૂર્તિ મૂકી. હવે ઝૂકીને જ નીકળવું પડે અને નજર તો પડવાની, એટલે રોજ નજર પડે અને રોજ નવીને નીકળવા. રોજ નજર પડે, ભલે દ્વેષથી, ભલે અંદરની કંટાળાથી, પણ જુએ તો ખરો જ. એ જોઈ જોઈને પણ છે ને, જોજો બે પ્રકારના સંસ્કાર પડે. તમે રાગથી જુઓ તોય સંસ્કાર પડે અને દ્વેષથી જુઓ ને તોય સંસ્કાર પડે. પેલો જુએ છે, રોજ જુએ 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 જુએ, એના મનમાં છપાઈ ગયું. કર્મ એવા મરીને લવણ સમુદ્રમાં, અરે આ લવણ સમુદ્રમાં શું, સ્વયંભૂ લવણ સમુદ્રમાં આછડું થયું. શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે ત્યાં બધા જ આકારના વાછડા મળે. સાંભળ્યું છે ને? બે આકાર સિવાય બધા જ આકારના માછલા ત્યાં મળે. એ તરતું તરતું એને પ્રતિમાના આકારનું એક માછલું જોયું, એટલે એમ થયું કે આવું મેં ક્યાંક જોયેલું. શું થયું? સંસ્કાર બન્યા એટલે એમ થયું કે આવું મેં ક્યાંક જોયેલું છે. એ વિચારે 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 એને જાતિ સ્મરણ કર્યા થયું. અને પછી ખ્યાલ આવ્યો કે જોજો એ જમાનામાં મેં મારા બાપની વાતોની, એમની હિત શિખામણની મેં ઉપેક્ષા કરી, આજે મારી સી દશા થઈ છે. સ્વયંભૂ રમણ સમુદ્ર બહુ મોટી જગ્યા મળી છે, પણ કયો અવતાર મળ્યો છે? તિર્યંચનો અવતાર મળ્યો. પશ્ચાતાપ થયો અને મનથી એમાંથી પાછો વળ્યો.
કરી શકો કે ન કરી શકો, પક્ષપાત એવો કેળવજો કે ગમે ત્યાં જન્મ થાય ને, માનો કે આજે આપણી કોઈક એવી ભવિતવ્યતા છે અને કોઈક એવી ગતિ મળી ગઈ ને, તો પણ જ્યાં ધર્મ દેખાશે ત્યાં પ્રમોદ આનંદ જાગી જશે, પક્ષપાત જાગી જશે. માટે અંદરનો પક્ષપાત કેળવજો. ધર્મ ભવાંતરમાં જોઈએ છે તો હૃદયનો પક્ષપાત, હૃદયનો આગ્રહ, એના પ્રત્યેનો સદભાવ ઘૂંટી ઘૂંટીને કેળવો. તમે કેટલું કરી શકો છો? બહુ કરી શકે તો ભવાંતરમાં ધર્મ મળે એવું નથી. જેટલો પક્ષપાત વધુ કાઢ એટલો ધર્મ ભવાંતરમાં મળે. માત્ર સામાયિક વધુ કરવાથી આવતા ભાવમાં ધર્મ ન મળી જાય. પક્ષપાત હોવો જોઈએ, રાગ હોવો જોઈએ, આદર હોવો જોઈએ, બહુમાન હોવું જોઈએ. આને ધર્માંતરમાં જે કેળવ્યું છે ને, તમે જોજો, જ્યાં ગુરુ ભગવંતને જોયા, જ્યાં ધર્મ જોયો, આનંદ જ હોય, પ્રમોદ જાગ્યો ગુરુ ભગવંતને જોઈને, અને અંદરથી ધર્મ પેદા વિચારે છે કે ઓહો, આ કેટલા બધા સૌમ્ય, કેવું ચરિત્ર હશે આ મહાપુરુષનું, કેવા અદભુત દેખાય છે. તા ધનનો કુ એ તો દઠ્ઠવો પજ્જુવાસણી જોય. દર્શનીય છે આ મહાપુરુષ, ઉપાસના કરવા જેવી છે આ મહાપુરુષની. અને એમ વિચારી અને એમની પાસે ગયા, વંદન કરીને બેઠા છે. ગુરુ ભગવંતે પણ ધર્મલાભ આપ્યા, જોયા કરે છે, વિસ્મય શમતો નથી. જયારે અતિશય વિસ્મય આવે ને એટલે વાણી બંધ થઈ. ગુરુ ભગવાન કે ભાઈ શું જુએ છે, શું જુએ? હવે આપને જોઈને એમ થાય કે દીક્ષા કેમ લીધી આપણે? એવું શું કારણ બન્યું? ગુરુ ભગવાન તેને પોતાનું આખું ચરિત્ર, આખું યશોધર ચરિત્ર જુદું છપાયું. એ આખું ચરિત્ર છે. એ ચરિત્રની વાત ગુરુ ભગવાન તેને કરે. આપણે એ કરવી નથી, તો ઘણા ભાવ નીકળી જશે આપણા. આખી કથા સાંભળી ધનકુમાર કહે છે કે સાહેબ, ખરેખર નિર્વેદનું કારણ અદભુત છે. યશોધર આચાર્ય ભગવંત એને કહે છે કે ભાઈ, ચારિત્ર જીવનની સામગ્રી, ચારિત્ર ધર્મ સુધી પહોંચવાની સામગ્રી બહુ દુર્લભ છે. ભગવંતે એને બહુ જ દુર્લભ બતાડી છે. બે પ્રકારના જીવો છે, તમે જોજો કેટલું પરિભ્રમણ થાય ત્યારે અહીં સુધી પહોંચાય છે. આપણે જ્યાં પહોંચ્યા છીએ ને એની કિંમત આ સાંભળીને સમજાશે. આચાર્ય ભગવાન સમજાવે છે બે પ્રકારના જીવો હોય, તમે ખબર છે, સ્થાવર ને જંગમ. એમાં સ્થાવર એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, બધા આ 5 પ્રકારના. જંગમમાં કરમિયા, કીડાઓ, પતંગિયાઓ, ગાય, બેલ, આ બધા જ જંગમ પ્રાણીઓ છે. એમાં સ્થાવરપણામાં જો ચાલ્યા ગયા તો પૃથ્વીકાય વગેરેમાં અસંખ્ય ઉત્સર્પિણી, અવસર્પિણી, અને વનસ્પતિમાં ચાલ્યા ગયા તો અનંત ઉત્સર્પિણી, અવસર્પિણી સુધી એ જ ને એ જ ગતિમાં પરિભ્રમણ કરવાનું થાય. ત્યાં ને ત્યાં જન્મ મરણ, ત્યાં ને ત્યાં જન્મ મરણ. કેટલો વખત? વનસ્પતિ હોય તો અનંત ઉત્સર્પિણી, અવસર્પિણી, અને પૃથ્વીકાય વગેરે હોય તો અસંખ્ય ઉત્સર્પિણી, અવસર્પિણી સુધી થઈ શકે. એટલે સ્થાવર કરતા જંગમપણું દુર્લભ છે વધારે. જંગમપણું પામીએ એમાં પણ કરમ્યા, કીડા, પતંગિયા એવા અનેક પ્રકારના જંગમ જીવો હોય. એમાં ભમતો 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 જીવ માંડ માંડ પંચેન્દ્રિયપણું, પંચેન્દ્રિયપણું પામે. એમાં પણ ક્યાંક ઘોડો થાય, ક્યાંક ગધેડો થાય, ક્યાંક ગાય થાય, ક્યાંક કંઈક થાય. અને આ પ્રમાણે પંચેન્દ્રિયપણામાં પણ પરિભ્રમણ કરતો કરતો ક્યારેક વળી મનુષ્ય જન્મ પામે. મનુષ્ય જન્મમાં પણ શક, યવન જે હલકી જાતિઓ છે એ ઘણી જાતિઓમાં પરિભ્રમણ કરવાનું થાય. અને એ કર્યા પછી આર્ય દેશમાં ક્યારેક જન્મ મળે. આ બધા જ ભવોમાં અકામ નિર્જરા કરતા કરતા માણસ અહીં સુધી પહોંચતો. આર્ય દેશમાં જન્મ થાય તો આર્ય દેશમાં પણ કેટલી જાતિઓ છે?
કોઈ ચાંડાળ છે, કોઈ ધોબી છે, કોઈ સુનાર છે, કોઈ લુહાર છે, કોઈ કંઈક છે, આ બધામાં ફરતો ક્યાંક ઈક્ષ્વાકુ વગેરે જેવા ઉત્તમ કુળમાં જન્મમાં. એવું નથી કે આર્ય દેશ મળ્યો એની સાથે આર્ય કુળ બી મળી જાય, બધું આર્ય મળી જાય. ના, આર્ય દેશ મળ્યો તો કુળ ના મળે, અને એમાં માંડ માંડ કુળમાં જન્મ મળે તો ત્યાં વળી શરીરથી ક્યાંક કાણો, કુબડો, લૂલો, લંગડો, આંધળો એવી કોઈ પરિસ્થિતિ શરીરની મળે, પૂરેપૂરું શરીર ના મળે, નિરુપદ્રવ. એવા ભવો કરતા કરતા વળી ક્યારેક નિરુપદ્રવ સંપૂર્ણ શરીર પ્રાપ્ત થાય. એમાં વળી આયુષ્ય એવું મળે કે જરાક સોપક્રમ લાગે, ઉંમર હોય ન હોય, હજી તો આગ ઉઘડી ન ઉઘડી ત્યાં તો રવાના થઈ જાય. આયુષ્ય ન મળે, આયુષ્ય લાંબુ મળે તો વળી ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ એનાથી ગ્રસ્ત એવું આયુષ્ય મળે, અને વળી ધર્મ બુદ્ધિ પ્રાપ્ત ના થાય. ધર્મ બુદ્ધિ કદાચ મળી હોય ને તો ઇન્દ્રિયને અનુકૂળ એવા બીજા કુધર્મ, ધર્મ બુદ્ધિ મળી છે પણ કયો સાચો કયો ખોટો આવો વિવેક ન મળે, એટલે બીજા બધા પોતાની ઇન્દ્રિયને અનુકૂળ હોય એવા વિષયો તરફ જે દોરી જાય એવા ધર્મો તરફ પેલો ખેંચાય. સાચો ધર્મ કયો છે એ એને ખબર ન પડે. માંડ માંડ આમાંથી બહાર નીકળી અને સર્વજ્ઞ ભાષિત ધર્મ સુધી પહોંચે. એ પહોંચે તો ધર્મ સુધી પહોંચ્યો હોય પણ અનાદિકાળના સંસ્કાર એવા, એવું મન ભાવિત હોય કે એને શ્રદ્ધા ન થાય. એમાંથી આગળ વધતા શ્રદ્ધા સુધી પહોંચે તો પુરુષાર્થ સુધી ન પહોંચી શકે. એમાં વળી અનેક ભાવ કરી અને પુરુષાર્થ સુધી કેટલી યાત્રા થયા આપણે 2 મિનિટમાં ભૂલી ગયા. આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ અહીં સુધી તું આવી ગયો છે, અહીં સુધી આવી ગયો છે, અને હવે આમાં બિલકુલ પ્રમાદ કરવા જેવો, ઉદ્યમ કરવા જેવો છે. એટલે તું ભાઈ પુરુષાર્થના રસ્તે પગલા માંડ. ધનકુમાર મનમાં ખૂબ આનંદ અનુભવે છે. ગુરુ ભગવાનને કહે છે સાહેબ આપે મને આદેશ કર્યો છે એ મારા જીવનની ધન્યતા છે, મારે આવવું જ છે, પણ હું મારા માતા પિતા પાસે જઈને એમની રજા લઈને આવું છું. અને માતા પિતા પાસે જાય છે, એ રજા આપે છે કે નથી આપતા એનું શું સ્વરૂપ છે એટલે